નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબુદેવનું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારના સ્વચ્છતા જાળવણીના અભિગમને અનુરૂપ તથા નિગમ કક્ષાએ સ્વચ્છતાને વધુ વેગ આપવા માટે આજે વિજાપુર એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। જાયન્ટ્સ વિજાપુર શહેરના પ્રમુખ કુણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિજાપુર ડેપો મેનેજર વીસી ચૌધરીના સહયોગથી ડેપોના ત્રણેય યુનિયનના હોદ્દેદારો, કર્મચારીગણ, સફાઈ કામદારો તેમજ શહેર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વિજાપુર ડેપો તથા બસ સ્ટેશનના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ પર્યાવરણના જતન સંવર્ધનના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। લોક ભાગીદારી સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતા અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે આપણું બસ ડેપો સ્વચ્છ ડેપોના સંકલ્પ સાથે ડેપો તથા બસ સ્ટેશનના પરિસરને સ્વચ્છ રાખવા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેને સતત અને કાયમી પ્રવૃત્તિ તરીકે જાળવવા માટે કર્મચારીઓ તથા ઉપસ્થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા માટે લોકપ્રિયતા પામેલા વિજાપુર ડેપોના સહયોગ અને કામગીરીને બિરદાવતા જાયન્ટ્સ વિજાપુર શહેર તરફથી ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીને મોટી દીવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને લોક ભાગીદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। વિજાપુર ડેપોને સ્વચ્છ, સુંદર અને હરિયાળું રાખવા માટે આગામી દિવસમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્વચ્છ ડેપો, સ્વસ્થ પર્યાવરણ, સુંદર વિજાપુરના સંદેશ સાથે આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર, જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ। નમસ્કાર, હું કૃણાલ ઠાકર, પ્રેસિડેન્ટ જાયન્ટ્સ વિજાપુર શહેર। જાયન્ટ્સ વિજાપુર શહેરનો વિજાપુર ડેપો ખાતે એક અતૂટ અને અનોખો નાતો છે। અવારનવાર જાયન્ટ્સ વિજાપુર શહેર વિજાપુર ડેપો માટે અનેક સેવાકીય કાર્યો કરતું આવ્યું છે અને કરતું રહેશે। વિજાપુર ડેપોની વાત કરું તો ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર વિજાપુર ડેપો સ્વચ્છ અને રમણીય દેખાઈ રહ્યો છે અને સરકારશ્રી દ્વારા એમને એ સ્વચ્છતાનો એવોર્ડ પણ મળેલો છે। એ સિવાય ઓછા ડીઝલ સાથે તમામ મુસાફરોને શ્રેષ્ઠ મુસાફરી કરાવનારો આ ડેપો એટલે ડીઝલ અંતર્ગત પણ સાહેબશ્રીને એવોર્ડ એનાયત થયો છે। બીજી એક વાત કરું કે સમગ્ર ગુજરાતમાં વિજાપુર ડેપોમાં 0 અકસ્માત એટલે એક પણ મુસાફરનો અકસ્માત કે કોઈ જગ્યાએ બસનો અકસ્માત થયેલ નથી। એ અંતર્ગત પણ સાહેબને અહીંયા ડેપોમાં એવોર્ડ એનાયત થયો છે। આજના સેવાકીય કાર્યની વાત કરું તો સરકારશ્રીને અનુમોદન આપી અને જાયન્ટ્સ વિજાપુર શહેર દ્વારા અહીંયા વિજાપુર ડેપોને હરિયાળો બનાવવાના સઘન પ્રયત્નો હાથ ધરી અને પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। સરસ મજાના વડ, આંબા સહિતના ફળાઉ વૃક્ષો સહિતનું વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવ્યું છે। એ સિવાય સાહેબશ્રીને સરકારશ્રી દ્વારા આટલા બધા એવોર્ડ એનાયત થયા છે તો જાયન્ટ્સ વિજાપુર શહેર દ્વારા એક જાયન્ટ ક્લોક આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। અને એ સિવાય અહીંયા સ્વચ્છતા તો દેખાઈ જ રહી છે, પણ સમાજને ઉદાહરણ પૂરું પાડી શકીએ એ અંતર્ગત અહીંયા શહેર બહેનો દ્વારા સ્વચ્છતા પણ કરાવવામાં આવી છે। આભાર।